ગાઈઝ, તો હમણાંથી મારી તબિયત ખરાબ હતી. કાલનો આખો દિવસ હું રેસ્ટ જ કર્યો. મેં થોડીક બહુ વધારે તબિયત ખરાબ થતી, એટલા માટે થઈને મેં વ્લોગ નથી બનાવી શકી. આજ સવારે હું હોસ્પિટલ જઈને આવી છું, રિપોર્ટ કરાવી દીધા અને હવે હું રેડી થઈ ગઈ એટલી જલ્દી. કેમ? બિકોઝ મારે જવાનું છે કિટી પાર્ટીમાં. મેં તો આ તો હું મિસ ના કરી શકું. નો મેટર્સ કેવી તબિયત ખરાબ હોય, પણ આ મિસ તો ન જ કરી શકીએ. એટલે મસ્ત રેડી થઈ ગઈ. દેખો, અને આજની થીમ હતી અમારી, કલર થીમ નથી, બટ અમારા લોકોને વન પીસ પહેરવાનું હતું, એટલે મેં વન પીસ પહેરી લીધું છું મસ્ત એવું. દેખી શકો તમે, ક્યુટ લાગુ છું ને હું. તો જઈએ છીએ, એટલે ફટાફટ હું લેટ થઉં છું. બતાવી દો, બધા ફૂલ મશગુલ છે આજે હું ફૂલ પ્રોફિટમાં 50 રૂપિયા. અને આ બંને 10 રૂપિયા ખુશ થઈ ગયા. 10 રૂપિયામાં બિચારા ખુશ થયા હતા. 10 માં ભાગ પડ્યો 5 નો. કુદકા મારીને ખુશ થયા હતા નહીં. બિચારા કે કેટલી મહેનત કરી આખી કિટ્ટી, આખી હસીમાં એકદમ ધ્યાનથી રહીમાં પ્લસમાં રમતા હતા. 3 લોકો આવ્યા શેરિંગમાં. અરે અભી ખુશી દેખો ઇનકે મુંહ पे 30 રૂપિયા પૂરા. એ રાખી મૂકવાના. અને મારી જોડે કોણ શેરિંગ? આ આંટી મારી જોડે શેરિંગ માં 15 રૂપિયા. એક વેલો આવ્યો હતો. ધ્યાનથી રહેવા અંગે પ્લસ માં રમતા હતા. પછી એટલે ભાગ પડ્યા બધા. અમારા મસ્ત મસ્ત કોફી બની ગઈ છે અને ચા બની ગઈ છે. હાઉસી રમી લીધી એટલે બધા થાકી ગયા. ચા પૂરી. હાઉસી રમીને થાકી ગયા ને એટલે બધા દેખો. યાર આવું નતું કરવાનું. બધા નક્કી કરીને આજ કોને કોની જોડેથી પૈસા લેવાના. જો હવે અમારી આવી હાઉસ પતિ ફરીથી કેવી રીતના કહેવાનું? બાકી પૈસા નહીં મળે. જેને પતિ જાય બહાર નીકળી હા કે બહાર નીકળજો, નહીં તો પછી બીજા પૈસા વધારે આપવી પડશે. બીજો નંબર બોલશે તો. હા બરાબર છે. જો હા સ્ટ્રીક્ટ ના ફોલો કરે તે ફૂલ. અમે 5 વાળું રમીએ છીએ. દેખો બધા લઈ હા ચાલશે. 4 6 46. અરે દેખો દેખો અહીંયા. હા અહીંયા ભેગા કરો મને કામ આવે. મને કામ આવે. બધા એટલા રેડી છે ને પૈસા લેવા માટે. અને હું 10 નો પ્રોફિટ અને લોસ મારા 0 ભાઈ એટલા હતું ને પૈસા લેવા માટે. કેટલા રૂપિયા લે? 10. ચલો પ્રોફિટ એ નહીં લોસ એ નહીં. આ આંટી લોસ કરી નીકળ્યા 10 રૂપિયાનો. આ આંટી 40 રૂપિયાનો પ્રોફિટ. આજની બધી ગેમ કવર કરી લીધી એમણે. ચલો ભાઈ અમે આ ગેમ આંટીએ મસ્ત શોધી છે. તુરંત જ સ્ટાર્ટ કર્યું છે. પેશન્સ જો બધા કેવું જોવે છે, કારણ કે આ બધાને રમવાની બાકી છે. કઠિન છે એ નેહાલાંડી રમીને પછી ખબર પડે કઠિન છે કે નહીં. મને તો બહુ હસવું આવે. અર્ચના આંટીની સાડીનો અમે એકવાર લાસ્ટ યર સાડીનો ચેલેન્જ રાખ્યો હતો. એમને સાડી પહેરતા નથી ફાવતી ને, તો સાડી પહેરીને જે હસ્યા છે. હા એ વિડિયો ઉતારી છે ને. હા સુરત ક્યારે જવાનું? હે વેકેશન ક્યારે તમે આંટી? કાલે ફ્રોક સરસ છે પણ આ તો લઈ જશું. સારું મટીરિયલ કે આમ ચીટલો ભરો ને ખબર પડે. પણ ચીટલો આજે જવાનું બનાવજો. ના મારે નથી જવાનું. ગુલફી ગુલફી એકલી અમને રલતા હોય છે. અમને આ ગુલફી ખાધી, અમે આ ગોળો ખાધો, સુરેન્દ્રનગર આવો. આ ગોળો ખાધો ને અમે આમ કર્યું. તો ત્યાં છે કોઈ ઘર ત્યાં છે ને પપ્પાનું ઘર ત્યાં છે. તો એના ઘરે ફટાફટ રમવા માંડે. એના ઘરે વહી જાઓ. કઈ કોળમાં રહો છો એમ કે? ના ફોન નથી તમારે. એ રોટલા બનાવીશ. ચણાનું શાક. એ રમવા દો એને. ચણાનું શાક રોટલા. આ ધક ધકમાં તો ઘણું બધું થઈ ગયું.
ખીચડી પુલાવ હતે યાર ખીચડી નામ લીધું ને એટલે પાપડ કરી દેજો ખીચડી ભાવતી નહીં, બીજું કઈ કોને યાર ના યાર ખીચડી જ બનશે હો આ બે મુજે માર આ બે મુજે કરો કરો ચાલુ રાખો. મુજે માર હવે તમને distract કરે. પૈસા હી પૈસા હે ઇધર દેખો આમ કરો હા બસ પૈસા ભાઈ ફોટો જુઓ તમે ફોટો પડાવવાના શોખીન દેખો એકદમ અહીંયા ફોટો પડાયો હવે કે આ અમારે બેકગ્રાઉન્ડ જોઈએ સારા લાગે 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 ચાલ ના સારા લાગે આંટી પછી એમ કહેશે હો કે આ આંટીને બહુ જ ભૂખ લાગી જો કઈ દેજે કહી દઉં જો દાલ નથી દેખાતી આંટી કશો ના ના પછી હેરાન કરે. થોડી દો ભાઈ આવ્યો છે ને મારો. મસ્ત મસ્ત મેન્યુ છે દાલ બાટી દેખો देखो कैसे देखे देखो देखो ना गाइस